શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે માગસર માસની અમાવસ્યા ક્યારે છે, આ અમાવસ્યાનું શું મહત્વ છે અને આ દિવસે કયા ખાસ ઉપાય કરવા જોઈએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઇક અને શેર કરજો। જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને તરત મળી શકે। ધન્યવાદ। મહામૃત્યુંજય મંત્ર। ઓમ ત્ર્યંબકે યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીય મામૃતાત। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, અમાવસ્યાના દેવતાની જય, ભૂતનાથની જય। અમાવસ્યાનું મહત્વ। મિત્રો, અમાવસ્યા એટલે એવો દિવસ જેમાં ચંદ્રમાના દર્શન થતા નથી અને અંધકાર હોય છે। અમાવસ્યા પિતૃદેવો માટે ખાસ માનવામાં આવે છે। આ દિવસે પિતૃતર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે। અમાવસ્યા પિતૃઓની મુક્તિ માટેનું ઉત્તમ સાધન છે। જે લોકો પિતૃઓના નામે દાન પુણ્ય કરે છે તેમના જીવનમાં કલ્યાણ થાય છે। પિતૃઓના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। આ અમાવસ્યા માગસર માસના કૃષ્ણ પક્ષની છે। હવે સૌપ્રથમ આપણે અમાવસ્યાની તિથિ જાણી લઈએ। હિન્દુ પંચાંગ અનુસાર અમાવસ્યાની શરૂઆત 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે વહેલી સવારે શરૂ થાય છે। અમાવસ્યાની પૂર્ણતા 20 ડિસેમ્બર 2025ના રોજ સવારે લગભગ 7:10 આસપાસ પૂર્ણ થાય છે। આ તિથિ રાત્રિની તિથિ માનવામાં આવે છે અને તે ઘોર અંધકારની તિથિ છે। આ કારણે આ અમાવસ્યા 19 ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે મનાવવાની રહેશે। શુક્રવાર અને પૂજનનું મહત્વ। શુક્રવાર માતા મહાલક્ષ્મીનો પ્રિય વાર છે। અમાવસ્યા સાથે શુક્રવાર આવતા આ દિવસે માતા મહાલક્ષ્મીનું પૂજન કરવાથી શુભ ફળ અવશ્ય મળે છે। આ દિવસે માતા મહાલક્ષ્મી સાથે ભગવાન નારાયણનું પણ પૂજન કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અને ઉપાયો। પીપળાનું પૂજન। એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી સર્વ દેવી દેવતાનું પૂજન આપમેળે થઈ જાય છે। પ્રકૃતિ રક્ષણ। આ દિવસે પ્રકૃતિ માતાનું પૂજન કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ। દાનનો મહિમા। પિતૃ નિમિત્તે જે પણ દાન પુણ્ય કરીએ તે પોતાની શક્તિ અનુસાર કરવું જોઈએ। દાનમાં દેખાવો ન કરવો જોઈએ અને ઉધાર લઈ દાન કરવું યોગ્ય નથી, કારણ કે તેમાં પુણ્ય પ્રાપ્ત થતું નથી। જીવદયા। એવું પણ કહેવાય છે કે ગાય માતાની સેવા કરવાથી અને પશુ પક્ષીઓને દાણા પાણી આપવાથી પરમપિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે। કમાણીમાં બરકત રહે છે અને પિતૃદેવતાઓ પણ તૃપ્ત થાય છે। માન્યતા મુજબ અમાવસ્યાના દિવસે પિતૃઓ ધરતી લોક પર આવે છે। તેઓ આપણા આસપાસ હોય છે, પરંતુ આપણે તેમને નરી આંખે જોઈ શકતા નથી। તેઓ વિવિધ સ્વરૂપમાં, હવાના સ્વરૂપમાં પણ રહી શકે છે। પિતૃતૃપ્તિ અને આશીર્વાદ। સેવા અને અર્પણ। આ કારણે પિતૃઓના નામે જે શ્રાદ્ધ, ભોજન કે દાન કરીએ છીએ તે પીપળાના વૃક્ષ નીચે રાખીએ અથવા પશુ પક્ષીઓને ખવડાવીએ તો તેની સુગંધ અને ભાવના દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ આપણને આશીર્વાદ આપે છે। કૃપા દૃષ્ટિ। પિતૃઓ પોતાના ઘરના સદસ્યો પર, ખાસ કરીને લોહીના સંબંધ ધરાવતા લોકો પર કૃપા દૃષ્ટિ રાખે છે। તેઓ અમી દૃષ્ટિથી આશીર્વાદ આપે છે। વિશેષ મહત્વ। આ કારણે આ દિવસે પિતૃતર્પણ, શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ મહત્વ છે। શ્રદ્ધા અને શ્રાદ્ધ। આ ઉપરાંત ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી 16 દિવસ રહે છે। આ 16 દિવસ દરમિયાન તિથિ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરી શકાય છે। નોંધ: જો કોઈ કારણસર તે સમયે ન થઈ શકે તો દર મહિને આવતી અમાવસ્યાના દિવસે પણ પિતૃ નિમિત્તે કંઈક નાનું કાર્ય અવશ્ય કરવું જોઈએ। શ્રદ્ધાથી કરેલું કાર્ય તે શ્રાદ્ધ કહેવાય છે। આ રીતે માગસર માસની આ અમાવસ્યાનું ખૂબ જ મહાત્મ્ય છે। મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે। આજે શુક્રવાર છે, જે માતા મહાલક્ષ્મીનો પ્રિય વાર છે, એટલે આજે માતા મહાલક્ષ્મીના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। લક્ષ્મી ગાયત્રી મંત્ર। ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। બોલો માતા મહાલક્ષ્મીની જય, અમાવસ્યાના દેવતાની જય। મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।